કાળુ, કદાચ તને ખબર નહીં હોય પણ તારા દીકરા મેરુએ પ્રેમના ગીતો ગાઈ ગાઈને મારી ભોળી રાજકુમારીને ફસાવી છે. પણ મહારાજ, નાના બાળકોને પ્રેમ કોને કહેવાય એ શી ખબર. કદાચ રાજકુમારીને એના ગીતો ગમતા હોય અને સાંભળવા જતા હોય એવું બની શકે છે મહારાજ. એવું બનતું હોય તો પણ હવે પછી ક્યારેય જો એવો દિવસ આવ્યો તો મારો પ્રકોપ તો તું જાણે છે ને? જાણું છું મહારાજ. હવે પછી એવો દિવસ ક્યારેય નહીં આવે. હું મારા દીકરાને સમજાવી લઈશ, મનાવી લઈશ. નહીં મહારાજ, નહીં. આવી ભૂલ કદાપી કરતા નહીં. આ વાતનો અંત આજે આવવો જ જોઈએ. અંત આવવો જોઈએ નહીં, અંત લાવવો જ પડશે સંગ્રામ સંઘ. કાળુદાન, મહારાજ, કાલ સવારનો સૂરજ ઉગે એ પહેલા તું તારા દીકરાને લઈને હંમેશને માટે રાજનગર છોડીને ચાલ્યો જજે. ના બાપુ ના, મેરુને રાજબાગ ન કરતા. હું એના વગર એકલી નહીં જીવી શકું બાપુ, નહીં જીવી શકું. બાપુ, તમે આપેલો હુકમ પાછો ખેંચી લો બાપુ, પાછો ખેંચી લો. માં, તમે બાપુને સમજાવ ને માં કે આવો ગજબ ના કરે. કાળુ, ના બાપુ ના, ના બાપુ, તમે એવું ગજબ ના કરતા. હું મેરુ વગર નહીં જીવી શકું. મહારાણી, વૈદરાજને બોલાવીને એને એવું ઘેનનું અસર આપો કે સવાર સુધી એ ઘેનમાં જ રહે. મારા હુકમનું પાલન કરો. ના બાપુ ના, ના. હું મેરુ વગર નહીં જીવી શકું બાપુ, નહીં જીવી શકું. મહારાજ, સંગ્રામ સંઘ, તમારી વાત આજે મને સાચી જણાતી દેખાય છે. સળગતી આગના તણખાને સમયસર બુઝાવવામાં નહીં આવે તો વખત જતા એ પ્રીતની અગનજાળ બની અને આપણને દછાડી દેશે. હા મહારાજ, એ પેલા તો એ તણખાને મસળી નાખવાનો રસ્તો આપણે શોધવો જ પડશે.